જય ઠાકર જય માં ખોડલ કેમ છો બધાને મજામાં જ રહેજો। તો હવે અમે લોકો બેઠી ગયા છે નાસ્તા પાણી કરીને કમ્પ્લીટ। હાલો મિત્રો કેમ છો બધા મજામાં જ રહેજો, બહુ મજામાં રહેજો। જય માતાજી। તો અમે અહીંયા બધા બેઠા છે કેમ કે જ્યાં વાસડા પણ અમારે બધા વાટ જોઈ છે। હું છે સરસા આ દેખાય છે સરસા કરો એ અમારી સરસા નહીં કરવાની કેમ। તો હવે આપણે શું કામ કરવાનું છે આજનું એ આપણે જોવાનું છે। કાલ તો બાકી રહી ગયું હતું ને વિડીયો બહુ લાંબો થઈ ગયો હતો 11 મિનિટનો, તો એટલો વિડીયો તો મારે 12 મિનિટનો અને 11 મિનિટનો જાય નહીં અહીંથી। તો આપણે શું છે કે બહાર જઈશું પછી આપણે બહુ મોટા આવશે વિડીયો, અત્યારે તો મીડિયમ જ રાખવા પડશે કેમ કે અહીંથી અપલોડ થવામાં બહુ તકલીફ પડે છે। તો એ માટે થોડાક નાના રાખીએ છીએ ને આજે હું કામ કરવાનું છે તો જોજો ને પછી આપણે મળશું, બરાબર? તો આવી ગયા છે, હવે આપણે શું કામ કરવાનું છે તો બના રહેજો ને જોતા રહેજો, લાઈક કરી નાખજો, નવા હોય સબસ્ક્રાઈબર કરી લેજો ને હવે આપણે સ્ટાર્ટ થઈ ગયા છે। જો આ પણ તૈયાર થઈ ગયા છે, હું પણ તૈયાર થઈ ગઈ છે કેમ? હા તો જુઓ આ અમારું ખાંડ કમ્પ્લેટ, બરાબર ને ઓલો પર છે ગળનું પાણી ને આ ખાંડ। તો આને આપણે હવે ગૌશાળામાં લઈ જવાનું છે ને પહેલાં તો અહીંયા નાના વાસણાને દેવાનું છે તો એ દઈ આવું ને પછી જાય ગૌશાળામાં લઈને, બરાબર? ત્યાં આપણે મળીએ ગાયોને દેવાટાણે। તો મિત્રો આ હું છે ને ભૂમિ ભાર્ગવી એને હું દઈ આવું કેમ કે ભૂમિ ખાવા બાંધી ગઈ, બરાબર? તો હું જાઉં છું, હાલો ના તૈયાર થઈ ગયા ખાણ આવે છે પોપટિયા જોયો ક્યાં અમારે પોપટભાઈ હા અમારે અહીંયા આવ્યા એમાં એ ખાય રેડી। તો મિત્રો હવે આપણે આ ગળનું પાણી નાખી દઈએ છીએ, આ ત્રણેય દૂધ વાળી છે ને એને ગળનું પાણી નાખી દઈએ, બરાબર? પછી મિશ્રણ કરીએ આપણે આમ કહી દે આ સ્ટાર્ટ થઈ ગયું, તો કાઢી પણ તૈયાર થઈ ગયું બધું, તો કમી જો બગલ મારી ઘરે આ દઈ દઈએ આપણે મિશ્રણ કરી નાખીએ ને તો બધું ખાંડ મિશ્રણ થઈ જાય, બરાબર? તો મિત્રો ખાંડ દેવાઈ ગયું છે કમ્પ્લેટ, બરાબર? તો હવે એ ખાંડ ખાઈ લે તો અમે જીજવો પીલી નાખીએ કટિંગ, તો એ તમને બતાવો પછી આપણે તગારા અમે જોઈએ તો એ ખાંડ ખાઈ લે કમ્પ્લેટ પછી સીધો જીજવો પીલવા જઈએ છીએ, હાલો। તો મિત્રો આવી ગયા છે ગોદામમાં મિરર કટિંગ કરવા માટે, તો આનો રૂમાલ બાંધ્યો છે તો ભઠ્ઠી અંદર ગળે છે તો ગળામાં દુખે છે, બરાબર? એટલે એની માટે બાંધ્યો છે। તો હવે હું જાઉં છું પીલવા, કરી દઈએ આપણે મશીન ચાલુ।
ગઈ છે કમ્પ્લેટ બરોબર. ને હવે આપણે પેલા તમને બતાવી દઉં છું તગારા જો હારે છે. તમને કીધું ને કે પછી તગારા હારવાનું છે એમ. જો એ તગારા ભેળા કરે છે. ગાયે ખાંડ પણ ખાઈ લીધું છે જો. તો બધા ખાંડ ખાઈ લીધું છે કમ્પ્લેટ. ને હવે આપણે નિરણ પણ પીલાઈ ગઈ છે, કટિંગ થઈ ગઈ છે બરોબર. જો આ ઢગલો પીલાઈ ગયો એટલો. હવે સવારમાં 6 વાગે પીલતા હોય એટલું નિરણ જે બાકી રહી છે ને એ બરાબર. તો આવી રીતે મહેનત કરીએ છીએ ને કરતા રહેવું ને બસ આવી રીતે કરવાની જ છે. ને મહેનત તો કોઈ પણને કરવી જ પડે છે મિત્રો. ને કરજો, ખૂબ મહેનત કરજો. હું તો જો વિડીયોમાં પણ એટલી જ મહેનત કરું છું. શરૂઆતમાં સવારમાં વહેલા ઘરનું કામ કરી નાખું છું. ઘરનું કામ કરી નાહી ધોઈને કમ્પ્લેટ થઈને કપડાં આવા રીતના બદલાવી ને સીધી વિડીયો બનાવવા જાઉં છું. વિડીયો બનાવવા જાઉં પછી પાછા આવી ને પાછા કામના કપડાં પહેરી કામે લાગી જાઉં છું. પાછો વિડીયો બનાવવાનો સમય આવે છે ત્યારે પાછો વિડીયાના કપડાં પહેરી પાછો વિડીયો બનાવવા જાઉં છું. તો આવી રીતે મહેનત એમાંય કરું છું ને આવી રીતે આમાંય કરું છું બરાબર. ને હવે જવું છે વાઢવા. તમને કેવી લાગે છે અમારી મહેનત ને કેવું અમારું કામ લાગે છે તો એની માટે એક લાઈક કરી નાખજો. ને હવે આપણે જઈએ છીએ વાઢવા. ત્યારે મળશું વાઢવા જાય ત્યારે. તો મિત્રો આપણે પહેરી લીધો છે શર્ટ, જવું છે વાઢવા. તો મિત્રો થઈ ગયા છે કમ્પ્લેટ. જુઓ શર્ટ બાંધીને તમે જુઓ તો ખરા બહાર તડકો કેટલો છે. ચાલુ જાય છે વાઢવા. ટ્રેન જાય છે જોરદાર. મિત્રો વાઢવાનું ચાલુ કરી દીધું છે. હું તો અહીંયા આવી તા એક પાથરો તો કરી દીધો છે ને પાણી પણ સારું છે. જુઓ બધું હારે પાણી વાઢવાનું ને બધું. હવે આપણે લઈ લીધા છે હથિયાર. હવે આપણે વાઢવા માંડીએ પછી મળીએ બરોબર. આમની જ જત છે આપણે આમ પાણી દીધું. આ દવા જપલા ચાલુ રાખજો બરોબર. વાઢી લઈએ પછી મળીએ ઘરે જઈને. કેમ કે તડકો બહુ છે જોરદાર એટલે ઝટકી ભોગો વાઢી લઈએ. વાઢીને પછી મળીએ આપણે બરાબર ને. તો મિત્રો વાઢીને આવી ગયા છે ને ખૂબ તડકો અને ગરમી લાગી છે. હા જોરદાર લાગી. તમને લાગી? બહુ લાગે. તો એ જો અહીંયા આ પંખો ચાલુ કર્યો છે ને બહાર ખાવાનું પણ ચાલુ છે. હા એટલી ઠંડી હવા આવે જાણે. તો ઘડીક બહાર ખાઈ લઈએ મેં કીધું ને પછી ગાયું દોવા જાય. તો મિત્રો હવે આપણે જવાનું છે ગાયું દોવા ને વિડીયો થઈ જાય છે લાંબો બહુ એટલે અપલોડ થાય નહીં બરાબર. ને બહાર જવું પડે છે વાડી વિસ્તારમાં એટલું કામ. એમાં પાછો વિડીયો અપલોડ કરવામાં પ્રોબ્લેમ. તો અમારું કામ કેવું લાગ્યું છે તો જોજો, બના રહેજો ને કાલના વિડીયામાં પણ જોજો બરાબર. કેમ કે આજે તો કેમ કે આપણે જો તમને એવું લાગતું હોય કે મજા આવતી હોય જોવાની ને લાંબો વિડીયો હાલ છે તો તમને એવું લાગતું હોય તો મને કમેન્ટમાં કહેજો કે હાલ છે એમ બરાબર. આવવા દો લાંબો વિડીયો તો હું આવવા દઈશ. ને ભલે એવું લાગશે તો બહાર જવું પડે અપલોડ કરવા બરાબર.
તો આપણે લાંબો વિડીયો મૂકશું. બાકી શું છે અપલોડના પ્રોબ્લેમ ને તમને એવું લાગે કે આ 10 થી 15 મિનિટનો વિડીયો કંટાળો આવતો હોય અમારા વિડીયો જોવામાં તો મને કહેજો ને બાકીનો લાંબો કહો તો લાંબો વિડીયો પણ આવવા દઈએ ને આથી ટૂંકો પણ કહો તો આવવા દઈએ, બરાબર. ને બીજા નંબરમાં કે હવે આપણે ગાય દોવાનું કામ કરવાનું છે તો એ આપણે કાલના વિડીયોમાં રાખશું. ને આજે તો અમારે ક્યાંકથી સામાન આવ્યો છે જોરદાર, તો એ આપણે જોવાનું છે કાલે શું શું સામાનમાં છે. તો કાલના વિડીયોમાં બના રહેજો ને આપણે એ સામાન જોવા જવાનું છે. ને એક એટલું તમને કહી દઉં છું કે ક્યાંક એવી સોસાયટી હતી ને, સોસાયટી પૂરી થઈ ગઈ છે. એ સોસાયટીનો સામાન આખો લઈને આવ્યા છે. હવે એ પૂરી થઈ ગઈ છે એનો લઈને આવ્યા છે કે કોઈ બીજો લઈને આવ્યા છે તો તમને શરૂઆતમાં એ જ બતાવી દઈશ ને પછી આપણે ગાય દોવાનો વિડીયો બનાવીશું કાલના વિડીયોમાં. તો બના રહેજો ને જોતા રહેજો ને કમેન્ટ કરજો સારો લાગ્યો હોય તો પણ. ને બસ આમાં અમુક કમેન્ટ એવી આવી હતી હોતે કે બેન અમે તમારા વિડીયો રોજ જોઈએ છે, એ પણ કમેન્ટ હતી એક. તો એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ, તમે રોજ જોતા હોય તો બસ જોતા રહેજો મારા વાલા, આવી રીતે સપોર્ટ આપતા રહેજો ને રોજ જોવો છો એવી રીતે જોતા રહેજો, બરાબર. ને રાહ જોવો છો એવી રાહ જોતા રહેજો ને ખૂબ ધન્યવાદ દિલથી. ને મળશું કાલે નવા વિડીયોમાં ને કાલના વિડીયોમાં શું કામ છે શું નહીં તો જોતા રહેજો, બના રહેજો, લાઈક કરજો ને મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.